રાજ્યોની 8 મહાનગરપાલિકાઓની આવકમાં ધરખમ વધારો થયો છે। મહાનગરપાલિકાની આવકમાં 78% વધારો થયો છે। 5,900 કરોડ કર્મીઓને પગારમાં ખર્ચાયા, તેની સામે ખર્ચમાં માત્ર 56% જ વધારો નોંધાયો છે। ગાંધીનગર સહિત રાજ્યોની 8 મહાનગરપાલિકાઓની આવક છેલ્લા 5 વર્ષમાં 78% વધીને 16,000 કરોડ કરતાં વધારે થઈ છે। તેની સામે ખર્ચમાં માત્ર 56% જ વધારો નોંધાયો છે, જ્યારે મિલકત વેરો ભરવામાં 113% વધારો થઈને 2,756 કરોડ મિલકત વેરો ભરાયો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા એક રિપોર્ટ અનુસાર વર્ષ 2019 એટલે કે કોરોના બાદ રાજ્યોની મહાનગરપાલિકાઓની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। આ પાલિકાઓમાં 5 વર્ષમાં આવક 9,000 કરોડથી વધીને 16,000 કરોડ થઈ છે, જ્યારે ખર્ચ 8,400 કરોડથી વધીને 13,000 કરોડ થયો છે। આ 5 વર્ષમાં રાજ્યના નાગરિકોએ ભરેલો મિલકત વેરો પણ બમણા કરતાં વધારે નોંધાયો છે। 2019-20ના વર્ષના પ્રજાએ 1,293 કરોડ મિલકત વેરો ભર્યો છે, તેમાં 113% વધારો થઈને અત્યારે 2,756 કરોડ મિલકત વેરો ભરાયો છે। આ પાલિકાઓએ વિવિધ ફી અને યુઝર ચાર્જીસમાં 4,000 કરોડની કપાણી થઈ છે અને રજિસ્ટ્રેશનમાં 1,000 કરોડની આવક કરી છે।